ગાઈસ માય નેમ ઇઝ ગીત. આજે આપણે આવી ગયા છીએ ન્યૂ વિડીયોના સાથે અને આપણે આવતા જોઈ શકો છો એક પરચેસ તો કરી દીધો ને એક ભરાઈ દે પાછું, કેમ કે અત્યારે તો જો આપણા જોડે કૂતરું અને બિલાડી તો છે. આપણે અત્યારે જોવો છે મારા જે પેલો રેર કાચબો હોય ને એ જો આપણે થંબનેલ માટે એક સ્ક્રીનશોટ પાડી લઈએ, કેમ કે પછી એને બાળક એક સ્ક્રીનશોટ આપણે થંબનેલ લેવું પછી મારા આખો વિડીયો જોવું પડે. એક થંબનેલ લઈ લીધું આપણે અને હવે આપણે અહીંયાથી રમીએ છીએ. અત્યારે આપણે જોઈ શકો તો આપણા જે ફૂડ હ બજાર કાઢીએ છીએ અને જે આ કલરિંગ ફૂડ ને એરા તો બહુ મોંઘા વેચાય. એટલે લેતો ને મેં કઢાડી લીધું તો 1 મિલિયન 6 મિલિયનનું ફૂડ હતું આ રહ્યું. પણ મારા ત્યાં કઢાણે જેટલા રેર ફૂડ આમ રહે ને એટલા રેર ફૂડ તો આપણે રાખવા જ છે આપણા બગીચામાં. હા એટલે હો આ તો આમાં તો કોઈ આમ રેર હા શું આપણે રેર રાખીએ હોવાના આમ તો કશું રિયર જેવું તો હો ને. જો ગાઈસ આ જે થયા જોઈ શકો છો આપણે આ કલરવાળા લઈએ કેટલા મોંઘા એપલ મળે ને આમ સસ્તા એપલો હોય. આમ તો એપલો મોંઘા જ મળે આપણને. અને બીજી વસ્તુ તો એ કે આપણે અત્યારે જો બ્લુબેરી લઈ લીધી અને ડ્રેગન ફ્રૂટ તો જો થયા છે. અને જો ગાઈસ હું તમને બતાવું, અરે કાળું ડ્રેગન ફ્રૂટ હોય ને એ બહુ મોંઘું હોય. હું કાઢતો નહીં કેમ કે આપણે એક્સપેન્સિવ આપણે જે ફૂડ હોય ને આપણે એમાં એ રાખીએ. અને જો આ પાઇનેપલ જે કલરિંગવાળું હોય ને એ રીતે આમ બહુ મોંઘું આવે. આમ કેટલા મિલિયન બહુ આમ આવું મોટા મોટા આપણે કલરિંગવાળા કરી દઈએ ને તો ખાસા મિલિયનનું આવે આપણે. તો આ સૂર્યમુખી એ કલરવાળો થઈ ગયો. આપણે કલર વગરનું લઈએ કેમ કે આ મોંઘો હોય મારા અત્યારે એક્સપેન્સિવ બધી વસ્તુઓ રાખું છું અંદર, એટલે આમ કલેક્શન વધારીએ આપણા અંદરનું. બીજી વાત તો એ શું કહેવાય, અને આપણે ખવડાવી પીવડાવી દઈએ કેમ કે એનો લેવલ અપ કરે લે. અને બ્લુબેરી ખવડાવી દઈએ, પેલા કોક ખવડાવી દઈએ બીજું એ ઉભું રહે એટલે હાથું મારું વાળું ઉભું રહી જતું નહીં એ ઉભું રહે લે. હા ફૂડ લઈ લો આપણે એટલે ઉભું રહે બિલાડા ઊભો તો રે એટલે ગાય છે એટલે આ તો આરપાર થઈ ગયું. અને ખવડાવી દઈએ આપણે એટલે ઊભો તો રે મને ખવડાવી દઈએ. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મારું તમને નવા વિડીયોના સાથે